कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ ने कोटि कोटि प्रणाम। अपने प्रकाश हिंदुस्तानी ग्रंथ जंबूर प्रकरण नंबर 30 चौपाई नंबर 37 આવ્યા છે આપણે। विकम बड़ा जल माहे अंधेरा, कई लक्षी लहर निघात जी, विसेखे जीव बेसुध होसी, नहीं सुनेगे निद साखियात जी। क्या संसार ની અંદર, આ બ્રહ્માંડ ની અંદર વિકમ બડા જલ માહે અંધેર, આ બ્રહ્માંડ ની અંદર, આ બ્રહ્માંડ કેમ કયો છે અહીંયા આગળ, આ સંસાર તો અહીંયા આગળ જે છે આ જે મો તત્વથી જે કંઈક બનેલું છે એ બધું જ વિસ્મય છે। તો આ હદ ભૂમિ જે ખરી, હદ ભૂમિ એ બધી જ આખી હદ ભૂમિ એ વિસ્તી ભરેલી છે। દુઃખથી ભરેલી છે એમ કે છે, આ દુઃખથી ભરેલી છે। કઈ લક્ષી લહેર નિઘાતજી, અને આની અંદર આપણને દુઃખની લહેરો જે છે, કઈ લક્ષે કેમ કહ્યું, બડા મોહ અંધેર, અને કઈ લક્ષી લહેર નિધાતજી, એમ આપણને ઘાવ આપશે, એમ હચમચાવી નાખશે, આપણને હચમચાવી નાખશે દુઃખની લહેરો। એક એક્ઝામ્પલ આપું, કદાચ સાંભળ્યું હશે, 7 વર્ષની પનોતી છે, મને લોખંડ પર છે, શું કઈક એવું કે છે ને, શનિની પનોતી છે, આવું કઈક કે લોઢાન પાયે છે, સોનાન પાયે છે, આ બધી આવી પનોતીઓ હોય, દવા જ ના વરે આપણને, એક ના જાય ને બીજું આવે, એક ના જાય ને બીજું આવે, કોના માટે? જીવો માટે। વિસેખે જીવ બેસુધ હોસી, કે આનાથી હેરાન થઈ જશે એમ કે છે, વિશુદ્ધ અને બેહોશ પણ થઈ જશે, તેમ છતો પણ આનાથી જીવ બેહોશ થઈ જશે, હેરાન પરેશાન થઈ જશે, તેમ છતો પણ નહીં સુનેંગે નીદ સાક્ષાત જી। આમ છતો પણ આપણા ધણીની વાણી નહીં સાંભળે, આમ છતો પણ ધણીની વાણી નહીં સાંભળે। જુઓ તમે સંસારની અંદર આટલી બધી ચોટો લાગવા છતો પણ જો વાણી ધણીની ન સાંભળીએ, અને પાછા ઉપરથી તો એવું કે એમને શા માટે બજવું, એમણે તો આટલું બધું દુઃખ આપ્યું છે, આવો જવાબ આપે। એમને જેને મારે લડવું છે, હું શા માટે આ કરું, મારા જીવનમાં આવું શા માટે આપ્યું, શું જવાબ આપો તમે? माए मच गला दल, लहर आड़े टेढ़े बहवट जी, दसो दिशा कोई ना सूझे, फिर वलसी अंधकार पट जी। આમ આ છે આ ભવસાગરની અંદર, માહે મીન્સ આ અંધેરની અંદર, આ ભવસાગરની અંદર, આ માયાના સાગરની અંદર, મોહ સાગરની અંદર, માહે મચ ગલાગલ, માહે મચ ગલાગલ, મગરમચ્છ, મોટા મોટા મગરમચ્છ છે આની અંદર,
આ ભવસાગર ની અંદર આ મોહના ભવસાગર મીન્સ આ મોહના સાગર ની અંદર બહુ મોટા મગરમચ્છ છે. આ મગરમચ્છ છે કોણ? તો બીજું કોઈ નહીં, આપણા રિશ્તેદાર, સગા સંબંધી. આપણા સગા સંબંધી એ બહુ મોટામાં મોટા મગરમચ્છ છે. માએ મચ્છ ગલા દલ લહેર આડે ટેડે મહેવટજી. અને આની લહેરો કેવી? મોહસાગરની લહેર આડી ટેડી, આપણે ખબર ન હોય ને આવી જાય લહેર. માયાની લહેર એક માંથી તો નીકળ્યા ના હોય ને બીજી આઈને ઉભી જ હોય. આડી ટેડી ગમે ત્યાંથી આયા જ કરે. દસો દિશા કોઈ ન સૂજે. દસો દિશા આધ્યાત્મકની અંદર 10 દિશા બતાવી છે. ચાર દિશા, ચાર ખૂણા 8 અને આકાશ અને જમીન, ઉપર અને નીચે, આ 10 દિશા બતાવેલી છે. દસો દિશા કશું ન જુઓ, જો જુઓ ત્યાં માયા સિવાય બીજું કશું દેખાય જ નહીં. મોહ તત્વથી બનેલું છે, એના સિવાય બીજું કશું જ ન દેખાય. દસો દિશાની અંદર આ અંધકાર છે, આ અંધેર છે. ફિર વસી અંધકાર ફટજી. અને આની અંદર જો જુઓ ત્યાં શું કરે? અંધકારના પડદા પડી જાય. આમાંથી નીકળવાની બહારી શું છે? તો એક આનું સરસ ઉદાહરણ આપું, યાદ આવી તો. આપણું ઘર છે, ઘરનું એક જ બારણું છે મેઇન. એ બારણું અંદર બહારથી કોઈ બંધ કરી દે, તમે અંદર છો, કોઈ બંધ કરી દે અને પછી એ ઘરને સળગાવે તો, અથવા ન સળગાવે તો અંધકાર તમે નીકળવાનો રસ્તો મળે ખરો? વિચારો. તમે જો જુઓ ત્યો અંધકાર દેખાય કે ન દેખાય? એમાં 14 લોક છે, એની પર અષ્ટ આવરણ છે, એ બારણું છે અને બંધ કરેલું છે. કોઈને નીકળવાનો રસ્તો જ નથી મળતો. શું કરશો? આ સ્થિતિ છે અહીંયા આગળ. પણ આ સ્થિતિ અહીંયા બતાવી છે. પણ तुम हो अंग मेरे के जिन्हें देखो माया को मरम जी. दामदनी आए तुम कारण तुम्हें अजू न आवे शरम जी. દુનિયાની પરિસ્થિતિ, આ દુનિયાની આ બ્રહ્માંડની પરિસ્થિતિ બતાવી આપણને, અને કે છે કે દામદની તમારા વાસ્તે આવેલા છે. તુમ હો અંગ મેરે, તમે મારી અંગનાઓ છો. રાજી મહારાજના તન અને શામાજીના અંગો, તમે મારી અંગનાઓ છો. જીને દેખો માયા કો મરમજી. જીને દેખો માયા કો મરમજી એટલે શું કે છે? જીને દેખો મીન્સ કે આ માયાના સુખોને તમે ન જુઓ. જીને દેખો માયા કો મરમજી મીન્સ આ માયાના સુખોની તમે ન જુઓ, એની અંદર તમે રચા પચા ન રહો. માયાના સુખોની અંદર રચા પચા ન રહો. કોઈ જવાબદારી આપે તો એને નિભાવો. જવાબદારી કોઈ આપે તો એને નિભાવો. બીજા પર સપ્લાય ન કરતો, ઢોરી ન દો.
ધામધની આયે તુમ કારણ, ધામધની આપણા માટે આવ્યા છે. ધામધની આયે તુમ કારણ. અને આ જે છે, અને આપણે જવાબદારી બીજાને સોંપી દઈએ તો ભાઈ હું તારા માટે આવ્યો છું, તું બીજાને શા માટે સોંપી દે છે? હું તને કંઈક ઊભી કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, તું બીજાને શા માટે તું બતાવી દે છે? આંગળી બીજા માટે શા માટે ચીંધી રહી છે? ધામધની આયે તુમ કારણ, તુમે હજુ ન આવે શરમજી. હજુ તમને શરમ નથી આવતી, હજુ તમને આ સમજતા નથી. આટલો બધો આપણી પર વરસાદ થયો, આપણી પર વાણીની સમજ પડી. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ કયું છે આપણું, આ બધી સમજ પડી. તેમ છતાં આપણે આવું કરી રહ્યા છીએ. તને શરમ નથી આવતી? હું તો અંદરથી ખુશ થવું જોઈએ કે હાજ મને ધનીજીએ આ એમના ચરણોમાં એના માટે આ મને આ આપ્યું. તો આપણે તો બીજાને આપી દઈએ છીએ. લો ભાઈ, આનંદ હોવો જોઈએ એનો. એ નીંદ તુમકો ક્યાં કર ઉડસી, આ નીંદ તમને કઈ રીતે ઉડશે? એ નીંદ તુમકો ક્યાં કર ઉડસી, જાળો ન ઉઠો બલ કરજી, જ્યાં સુધી તમે બલ કરીને ઉઠશો નહીં, જ્યાં સુધી તમે હિંમત કરીને નહીં ઉઠો. ઉઠો બસ, બીજું કઈ નહીં. બલ કરો, આત્મા બળ કરશે. અમુક કેવું એક એક્ઝામ્પલ સરસ આપું. આપણે શાંત થઈએ અને સામેનો વ્યક્તિ બોલ બોલ કરે, આપણે શાંતિથી બધું સાંભળીએ તો એ બળથી બોલે, આપણે સાંભળીએ છીએ બધું. પણ જ્યારે આપણે જો બળ કરીને બોલીશું એની સામે, તો એ નરમ પડશે કે નહીં પડે? સાંભળીને બેસી રહેવાનું. ને તમને તો કશું આવડતું જ નથી એમ કે પાછા તમને તો બધું સાંભળીને બેસી જ રહો છો. અનુભવ જો આ જવાબ તમે આપ્યો હોય તો સામેના નરમ પડે કે ન? એટલે કહેવાનો મતલબ અહીંયા આગળ બીજા કોઈની સાથે લડવાની વાત નથી, અંદર જ લડવાનું છે આપણી જાતે. આત્મા જો બળ કરશે તો મનને નરમ પડવું પડશે, પડવું પડશે ને પડવું પડશે. આત્મા બળ કરે. અને એ અહીંયા કહી રહ્યા છે આપણને કે જો બળ કરીને તમે જાળો ન ઉઠો બળ કરજી, એ નીંદ તુમકો ક્યાં કર ઉડસી. આ કેવી રીતે તમારી નીંદ ઉડશે? જ્યારે તમે બળ કરીને જાગૃત થશો ત્યારે. એટલે કહેવાનો મતલબ બે છે અહીંયા આગળ, મન અને આત્મા. અત્યારે મનના માર્ગ પર ચાલે છે. આત્મા જ્યારે બળ કરીને ઉઠશે તો મનને નરમ થવું પડશે. સેવા કરો સમય પીવું પહેચાન, યાદ કરો આપ ઘરજી. સેવા કરો, પ્રીતમની પહેચાન કરી અને એમની સેવા કરો. પ્રીતમની પહેચાન કરી અને એમની સેવા કરો. યાદ કરો આપ ઘરજી, અને આપણું ઘર ને યાદ કરો. પરમધામના 25 પક્ષને યાદ કરો. રંગમહોલ યાદ કરો. પ્રથમ ભોમની હવેલી કેવી છે એને યાદ કરો. 5મી ગોળ હવેલી કેવી છે યાદ કરો. આપણે અહીંયા બેઠા હતા, આપણે અહીંયા ખેલતા હતા, રાજ્ય મહારાજ સાથે હું અહીંયા બેઠી હતી, યાદ કરો. આજે 3જી ભોમની પડસાળ છે એને યાદ કરો કે પડસાળ કેવી રીતે બની, ચબૂતરો કેવી રીતે બન્યો, દહેલાને કેવી રીતે બની, શિણગાર ક્યાં કરે છે, રાજ્ય મહારાજ ક્યાં સૂવે છે, બધું યાદ કરો. એમાં આપણે રાજ્ય મહારાજ સુતા હોય તે ઘડી આપણે કઈ જગ્યાએ બેસીને મજાક મસ્તી કરતા હોઈએ છીએ, જુદા જુદા જૂથોની અંદર. આ બધી લીલા યાદ કરો. ધનીની પ્રેમથી સેવા કરો. એ અમલ તુમકો ક્યાં રે ઉતરસી, એ અમલ તુમકો ક્યાં રે ઉતરસી.
જો ઝેર ચડ્યા અતિ ભારે જી, જે માયાનું આટલું બધું ઝેર ચડ્યું છે એ આ અમલ છે, આ માયા કેવી રીતે ઉતરશે, કેવી રીતે એને દૂર કરીશું? पीयू जी की बानी को तोड़े संधाना, पण तुमको कहे कहे हारी जी। કે રાજ્ય મહારાજની વાણી એટલી બધી પ્રબળ છે એમ કે માયાની કડીઓ પણ તોડી કાઢે છે એમ કે છે, માયાની કડીઓ પણ તોડી કાઢે છે। જે સાંકળ હોય ને, માયાની સાંકળ, રાજ્ય મહારાજની વાણી એટલી પ્રબળ છે તો એ સાંકળની કડીઓ પણ તોડી કાઢે એમ કે છે, એ જંજીર પણ તોડી કાઢે। પણ तुमको कहे कहे हारे जी, પણ કે છે તમને આ વાણી સુણાવી સુણાવી અને હું થાકી ગઈ છે। ઇન્દ્રાતીજી આપણને કહી રહ્યા છે કે રાજ્ય મહારાજની વાણી એટલી પ્રબળ છે કે, એટલી શક્તિશાળી છે તો કે જે આ માયાની જે સાંકળ ખરી એ સાંકળ પણ તોડી કાઢે, એની કડીઓ, સાંકળની કડીઓ પણ તોડી કાઢે। પણ હું તમને કહી કહીને હારી ગઈ એમ કે છે। સુંદરતા છાવ ન કહેવાય, પણ અંગ્રેજીની અંદર કહેવાય છે, યુ આર ટોકિંગ વિથ ધ વોલ। દિવાલ સાથે બેન અવાજ ક્યાંથી કઈક આવે છે? દિવાલ સાથે વાતો કરવાથી શું ફાયદો? આ સ્થિતિ આપણી બધાની છે। રાજ્ય મહારાજની વાણી આટલી પ્રબળ છે કે છે ગમે એવી જંજીર હોય, મજબૂત જંજીર હોય, એને પણ એ કડીઓને પણ તોડી કાઢે અને તમને માર્ગ આપે, એમાંથી છૂટા કરે। પણ હું તમને આ કહી કહીને હારી ગઈ, કહી કહીને હારી ગઈ। એક સરસ બીજો એક્ઝામ્પલ આપી દો, હમણાં તરત તાજો એક્ઝામ્પલ સરસ, કે સત્સંગ ચાલતો હોય, સત્સંગ ચાલતો હોય અને આપણે કહીએ છીએ બધાને કે ભાઈ એક સાથે બધા ન બોલો, કોઈ કશું સંભળાય નહીં। આપણે હોલની અંદર બેઠા હોય તો તમે કોની વાત સાંભળશો? ન સંભળાય, છતાં પણ આપણે બધા બોલીએ છીએ। સત્સંગ કરતો હોય તો કે માઇક ન ખુલો, બધા અવાજ આવે તો ડિસ્ટર્બ થાય, પણ તેમ છતાં માઇક ખોલીને બેસી જઈએ છીએ। આપણે શું કરીએ? હવે કેટલી વાર આ વસ્તુ, કેટલી વાર આપણે કહીએ? પોતાની જાતે સમજવું જોઈએ સુંદર સાથે કે મારા કારણે કોઈને ડિસ્ટર્બ ન થવી જોઈએ। આપણી જાતે સમજવું જોઈએ। કેટલી વાર કે કરે? એ જ વસ્તુ અહીંયા છે। ઇન્દ્રાવતીજી આપણને કેટલી વાર કે કરે, કઈ કહીને હારી ગયા એમ કે છે। પડી પટોળે ભાત ફાટે પણ જે આદત પડી ગઈ છે, આદત જાય કેવી રીતે? જે આદત પડી ગઈ છે માયાની અંદર રહેવાની, માયાની અંદર મોજણની અંદર માયાના સુખો લેવાની, એ આદત જાય કેવી રીતે? जो जानो घर पाइए अपना, जो जानो घर पाइए अपना, तो एक राखियो रस वैराग जी। सकल अंगे सुध सेवा की जो,
ઇન વિદ બેઠો ઘર જાગજી. આ માર્ગ પણ બતાવી દીધો કે પરમધામની અંદર તમારી પર આત્માની અંદર કેવી રીતે જાગૃત થવું એ માર્ગ પણ બતાવી દીધો. એક ચોપાઈની અંદર આપણે પરમધામમાં કેવી રીતે જાગૃત થવું એ માર્ગ પણ આપણને બતાવી. કે તમારે પરમધામની અંદર જાગૃત થવું હોય, આપણા ઘરની અંદર આપણે જાગૃત થવું હોય તો જો જાનો ઘર પાઈએ અપના, પરમધામની અંદર જાગૃત થવું હોય તો એક રાખ્યો રસ વૈરાગજી. એક રસ રાખો, વૈરાગ્યનો રસ કે છે. કયો? કે માયા સાથે વેર રાખો ને ધની સાથે પ્રીત કરો. માયા આવે, ભાઈ મારે નથી જોઈતું, ચલો હઠો અહીંથી. ધનીની વાત આવે તો આનંદથી એમની સાથે વાતો કરો. માયાની વાતો આવે, ભાઈ મારે નથી સાંભળવી, તમે તમારી જાતે જે કરવું હોય કરો. ધનીની વાતો હોય તો અંદર રસથી સાંભળો. વેર રાખો એમ કે છે. જો જાનો ઘર પાઈએ અપના તો એક સખ્યો રસ વૈરાગજી. सकल अंगे शुद्ध सेवा कीजो, सकल अंगे शुद्ध सेवा कीजो. ધનીની સેવા કરો, તમે પ્રેમથી સેવા કરો. એક અંગ મીન્સ એટલા આપણા એની અંદર એટલો ઉત્સાહ હોવો જોઈએ. ધનીની સેવા કરવાની અંદર એટલો ઉમંગ હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ. બધા અંગો પ્રફુલ્લિત હોવા જોઈએ અને સેવા કરો. પછી એવું નહીં કે ભાઈ સેવાનો ટાઈમ થયો છે, ચલો હું સેવા કરી દઉં. કેમ સેવા કરવી પડે છે એની પાછળનું કારણ કે સમય થયો છે એટલા માટે. એક કર્મકાંડ છે. અંદરથી દિલમાંથી લાય મારા ધનીને આજે હું આ કરું. બધા અંગ પ્રફુલ્લિત હોવા જોઈએ અને એ રીતે સેવા કરો. કર્મકાંડ કરવાની જરૂર નથી. એને કરતો ના કરો તો સારું. અંદર આપણા અંગ પ્રફુલ્લિત થવા જોઈએ. सकल अंगे शुद्ध सेवा कीजो, ઇનવિદ બેઠો ઘર જાગજી. અને આ રીતે પરમધામની અંદર તમે પર આત્મા જાગૃત થઈ જશો. ઇનવિદ આ રીત છે. કેટલું સરળ. એક જ ચોપાઈની અંદર આપણને બધું સમજાવી દીધું. એક જ ચોપાઈ, બીજી ચોપાઈ કશું કરવાની જરૂર જ નથી. પરમધામની અંદર જાગૃત હોય તો માયાથી વેર કરો, રાજ્ય સાથે પ્રીત કરો. ધનીની વાતોની અંદર રસ મગન બની જાઓ અને માયા સાથે વેર કરો. બસ આ જ છે. જો જાનો इत जाग चले तो लीजो अर्थ प्रकाश जी. जीव को कहियो ए कहो सब ताको, सिर लिए होसी उजास जी. જો જાનો इत जाग चले કે સુંદર સાથજી, જો તમારી જાગવાની ઈચ્છા હોય, જો આપણે પરમધામની અંદર જાગવું હોય તો ઈચ્છા હોય મીન્સ કે આપણે પરમધામની અંદર જાગવું હોય તો શું કહ્યું છે? તો લીજો અર્થ પ્રકાશજી. પ્રકાશ વાણી જે છે એને સમજો, જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો, સમજી અને એ પ્રમાણે રહેણીમાં આવવા પ્રયત્ન કરો. તો લીજો અર્થ પ્રકાશજી.
जीव को कहियो ए कया सब ताको, सिर लिए होशी उजास जी। प्रकाश वाणी छे ए ज्ञान छे, ए वाणी ने पर तमे ग्रहण करो। અને પાછું કે છે, પાછું શું કે છે, એ ગ્રહણ કરવાનું સમજાવવાનું તો ખરું, પણ પાછું જીવકો કહીએ એ કયા શબ્દ તાકો કે તારા માટે આ બધું કહેલું છે, જીવને કો તમે આ બધું જે કહી રહ્યા છે, આ બધું સમજાવી રહ્યા છે, એ તારા માટે મીન્સ જીવ તારા માટે છે, તને સમજાવી રહ્યા છે કે તારી ભલાઈ માટે કે છે, એને તું ગ્રહણ કર। सिर लीजे होशी उजास जी, आने तू ग्रहण कर। અને આ તું ગ્રહણ કરીશ કે તારો અંધકાર મટી જશે, તારો અંધકાર મટી જશે અને આનંદ આનંદ તને મળશે, બીજું કશું નહીં, સુખી સુખ મિલેગા। હવે બીજે આપણે ક્યાં જવાની જરૂર છે? પ્રકાશવાણી જે છે, બીજે આપણે ક્યાં જવાની જરૂર છે? इन उजाले जहर उतरसी, आ जे उजालो छे आनाथी आ मायानुं झेर उतरसे। जीवने प्रबोध करी रह्या छे कि तारे जो आनी अंदरथी छूटવું હોય तो आ मार्ग पर तू चाल। इन उजाले जहर उतरसी, तब बढ़ते बल नहीं वैर जी, पर आत्म को आत्म देखसी, तब उतर जासी सब फेर जी। आज मार्ग बतायो छे, आ मार्ग पर तू चालीस तो आ झेर मायानुं झेर उतरी जशे। आ मायानुं झेर उतरी जशे। आ मार्ग पर तू चालीस तब बढ़ते बल नहीं वेर जी। आ बळ मीन्स तू जागृत થઈ જઈશ, માયાનો નશો ઉતરશે અને તું જાગૃત થઈ જઈશ, અને તું જાગૃત થઈશ તો તારી આત્મ પર આત્મને જોશે, पर आत्म को आत्म देखसी, पर आत्म को आत्म देखसी, तारी आत्म छे ए पर आत्म ने जोसे। तब उतर जासी सब फेर जी। आ बधा ज चक्करमांथी तो मुक्त થઈ જશે, માયાના આ બધા જ ચક્કરમાંથી મુક્ત થઈ જશે। માયાનું ઝેર ઉતરી જશે। અહીંયા બેઠા બેઠા આપણને આ જે માયાનું ઝેર છે એ ઉતારવાનો કિમિયો બતાવી દીધો। આ બ્રહ્માંડની કે જેને કોઈને કઈ સુધ નથી, અહીં આગળ આપણને ધની જે એક સરળ અને સિમ્પલ માર્ગ બતાવી દીધો કે તમે આ માર્ગ પર ચાલશો તો તમે પરમધામની અંદર તમારી પર આત્મમાં જાગૃત થઈ જશો, અને અહીંયા બેઠા બેઠા બધું જ સુખ તમને મળશે, આઠે આઠ સાગરોનું સુખ મળશે અને માયાનો નશો ઉતરી જશે। એ વિદ કર કર આત્મ જગાઈ, તબ હોશી સબ સુધ જી। આ પ્રકારે
સુંદર સાથ આ પ્રકારે આપણી આત્મ છે જાગૃત થઈ જશે. ઇનવિધ અહીંયા બતાવી રહ્યા છે કે આ રીતે આપણે બધા શું કરી રહ્યા છે ખબર છે? ક્યારે સત્સંગ પતે અને અંધારા સત્સંગની અંદર બેઠા બેઠા વિચાર કરતા હોય સુંદર સાહેબ કે આ પતે એટલે હું આ કાર્ય કરું ને આ કાર્ય કરું ને આ કાર્ય કરું. માયાના કાર્ય વિચારતા હોય કે ક્યારે આ સત્સંગનો સમાપ્ત થાય ને હું આ બધા કાર્ય કરું. મારે અહીંયા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. બધા હું પણ તમારી સાથે જ છું, તમારાથી જુદો નથી. પણ કે છે એ વિધ કર કર આત્મ જગાઈ, કે આ રીતે તમે ચાલશો. જે છેલ્લી 3 ચોપાઈ આપણને બતાવી છે, આપણી આત્મ જાગૃત કેવી રીતે કરવી આ પ્રશ્ન છે. અને એ આ 3 ચોપાઈ, છેલ્લી 3 ચોપાઈ આપણે જોઈ. ચોપાઈ નંબર, મહત્વની વસ્તુ છે 42 અને 43 નંબરની ચોપાઈ બહુ મહત્વની ચોપાઈ છે. 42 અને 43 નંબરની ચોપાઈ બહુ મહત્વની છે. અને 44મી ચોપાઈ આપણને કહે છે તમે આ માર્ગ પર ચાલશો તો તમને આ ફળ મળશે. અને 45મી ચોપાઈ આપણને કહી રહી છે કે આ રીતે તમે જાગૃત થાઓ. એ વિધ કર કર આત્મ જગાઈ, તબ હોશી સબ સુધજી, તબ હોશી સબ સુધજી. બધી જ તમને સમજ પડી જશે કે આ માયા છે, આ ભ્રમ છે, આ રીતે સંસાર બન્યો છે અને આ રીતે આપણે ફસાયા છે. A to Z બધી જ સમજ પડી જશે. આનું એક સરસ ઉદાહરણ આપું તમને, એક સરસ ઉદાહરણ આપું. આજે અહીંયા ગ્રુપની અંદર સાંભળજો, એક નાની વસ્તી વાત છે, નાની વાત છે, પણ એ વાત નાની વાત છે. અને એ વાત છે એ આપણને શું સમજાવી રહી છે કે આજે ગ્રુપની અંદર આપણે બધા બેઠા છે, આપણે બધા જ છે. અને કંઈક એક વાત આવી કે આજે એક બેનને આમણે કહ્યું, નતા હાજર, એ હાજર નતા ને કહ્યું એમણે. હવે કહ્યું તો ખરું, અથવા કંઈક વોટ એવર અનબનાવ બન્યો હોય, બનો જે હોય, એક એક્ઝામ્પલ છે આ. એ નતા. એક બેન વાત લાવીને કે છે એમને, તો એ બેન કરશે શું? જે બેનની વાત છે એ કરશે શું? એની તપાસ કરશે. અંદર અંદર ડૂબવા માંગશે, અંદર એની પર તપાસ કરશે. પેલા બેન સાથે જો સમજુ હશે તો એ બેન સાથે લડવા નહીં જાય. એ અંદર તપાસ કરશે. તપાસ કરી અને બધું સમજવા પ્રયત્ન કરશે કે આ વાત આવી કેવી અને શા માટે આવી. જ્યારે એમને સમજ પડશે, બધી તપાસ કરીને સમજ પડશે કે એમનો કહેવાનો અર્થ આ નતો, એમનો કહેવાનો અર્થ આ હતો, પણ સુંદર સાથે એનો અર્થ આ લીધો અને એટલા માટે આ બધી બબાલ ઊભી થઈ. એમ પરમધામની અંદર રાજ્ય મહારાજનો આ ભાવાર્થ નતો. એમને તો આ બતાવું હતું, સાહેબી બતાવી હતી, પણ આપણે લઈને જુદું બેસી ગયા. આપણે લઈને જુદું બેસી ગયા અને એટલા માટે આ બધું જ કરી રહ્યા છે. પણ જ્યારે તમે આ સમજશો, જ્યારે રાજ્ય મહારાજ આજે વાણી આપી છે એ જ્યારે સમજશો, અંદર ડૂબશો અને એ સમજાશે, ત્યારે તબ હોશી સબ સુધજી, બધી જ શુદ્ધ સમજ પડી જશે કે આપણે કોણ છીએ, અહીંયા શા માટે આવ્યા છે, આપણે શું અહીંયા કરીને જવાનું છે. આ બધું આપણું કશું જ નથી. આપણું ઘર તો અસલ પરમધામ છે. આપણું અસલ પરમધામ છે. શુદ્ધ હોય, શુદ્ધ હોય.
ये विद कर कर आत्म जगाई तब होसी सब सुध जी सुध हुई पुर चलसी प्रेम के होसी जागृत हृदये ભૂતજી। અને આ રીતે તમે ચાલશો, આ રીતે તમે જાગૃત થશો તો બધું જ આખું પિક્ચર તમારા અંદર આવી જશે। આખું પિક્ચર, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આપણા ધની કોણ છે, આ બધું સંચાલન કોણ કરી રહ્યું છે, કોના હુકમથી થઈ રહ્યું છે, આ બધી શુદ્ધ તમને આવશે એ ટુ ઝેડ, બધી શુદ્ધ તમને પડશે। અને એ શુદ્ધ પડશે ત્યારે શુદ્ધ હોય પૂર ચલસી પ્રેમ કે, અને આપણે કોણ છે એની પણ સુધરી, તો પછી આપણને આની અંદર પ્રીત થશે ધની સાથે કે મારા ધનીએ મારે આ જોતું એટલા માટે બધું બતાવ્યું છે, એટલા માટે આ બધું બનાવ્યું છે, તો ધની પર પ્રેમ થશે, અને પ્રેમ થશે તો હોશી જાગૃત હૃદયે ભૂતજી। આપણા હૃદયની અંદર પ્રેમના પ્રવાહ વહેશે। આ બેન ગાઈ રહ્યા છે કે મુझे प्रीत लागी संग सामाजिक, ये दुनिया क्या जाने। દુનિયા વાળાને શી સમજ પડે કે આની અંદર કેટલો આનંદ છે, આની અંદર કેટલો રસ છે, પણ દુનિયા વાળાને રસ ક્યાં છે ખબર છે કે સવારની મીઠી નીંદ આવતી હોય અને જાગવાનું થાય તો। એક એક્ઝામ્પલ જો, સરસ નીંદ આવતી હોય, મીઠી નીંદ હોય, અને ભાઈ સવારે સત્સંગ છે, ચલો 5 વાગે સત્સંગ છે, બધા આવીને તૈયાર રહો, તો આમાંથી કેટલા જણા આવે સવારે 5 વાગે ઉઠીને? સવારે 5 વાગે સત્સંગ રાખીએ કે ભાઈ સવારે 5 વાગે એકદમ શાંત વાતાવરણ છે, કોઈ આપણને ડિસ્ટર્બ નથી કરતું, અને એ સમયે આપણે સત્સંગ રાખીએ તો કેટલા સુંદર સાથ તૈયાર થાય। કેમ કે સરસ મીઠી નીંદ આવતી હોય અને આ સત્સંગ, પણ એ નીંદ મીઠી કરતો એના કરતો મીઠો જો સત્સંગની અંદર આનંદ હોય તો એ નીંદ પણ તમારી ઉડી જાય। અને એ અહીંયા કહી રહ્યા છે, આ બતાવી રહ્યા છે। निर्मल हृदय में लीजो वचन, निर्मल हृदय में लीजो वचन, जो निकसे फुटबान जी, ए कया ब्रह्म सृष्टि ईश्वरी को, ए क्या लेवे जीवा अज्ञान जी। અહીંયા હવે જાહેર કરી રહ્યા છે કે આ બધું મેં કોને માટે કહ્યું, તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે કહ્યું। આ દુનિયાવાળા શું જાણે, અજ્ઞાન છે, શું જાણે, ન લઈ શકે। આ માયાના જે જીવ છે એ કદાપી ન લે, એ માયાનું જ વિચારે, આવું વિચારે કે આની અંદર આટલો સમય વ્યતીત કરવા છતાં ત્યાં એના કરતો કંઈક કર્યો હોત તો મને 10 પૈસા મળ્યા હોત, કોમ ધંધો છોડીને બેહી રહેવાનું ચાલતું છે। આ માયાના જીવો આવું વિચારે, કામ ધંધો છોડી અને આ બેસવાનું, આ તો નવરા છે। માયાના જીવો વિચારે, જેને આત્માની અંદર, દિલની અંદર ચોટ લાગી છે, એ આ લેશે। એટલે તો સ્વામીજીએ તો ચોખ્ખું કહી દીધું, કહેતી હું ઉમ્મત કો સુનતી સબ સંસાર, હું મારી ઉમ્મત માટે કહી રહ્યો છું, આખો સંસારને જેને સાંભળવો એને સાંભળે, પણ મકસૂદ તિનકો હોય છે જો કરશી એ વિચાર કે આ છે શું, આની પર અંદર ડૂબશે, આની પર વિચાર કરશે, એને એનું ફળ મળશે। निर्मल हृदय में लीजो वचन, निर्मल हृदय, लीजो वचन,
આ વચન સાંભળવા માટે મનનું અસ્તિત્વ મિટાવી દીધેલું છે. નિર્મળ થઈ જાઓ. નિર્મળ થઈ જવું મીન્સ મગજ જે હજારો દિશાની અંદર દોડી રહ્યું છે એને શાંત કરો. અને પછી ઠંડા મગજથી આને વિચારો. ઠંડુ મગજ મીન્સ ભમતું બંધ થાય પછી એકદમ ઠંડુ પડી જાય અને પછી વિચાર કરો કે આ છે શું. એની અંદર ડૂબવા પ્રયત્ન કરો. જો નિક્ષે ફૂટ બાનજી, જો નિક્ષે ફૂટ બાનજી, અને આ રીતે લો તમે. આપણા હૃદયને છેદીને જતું રહે. આપણા હૃદયની અંદર ચોટ લાગે, અહેસાસ થાય એનો આપણને. આ વાણી આપણને સ્પર્શી જાય. કહેવાનો મતલબ કે આ રીતે તમે આ વચન સાંભળો કે આ વાણી છે આપણા હૃદયને સ્પર્શી જાય. પણ આ તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરની સૃષ્ટિ માટે કર્યું છે. આમ ખલક શું જાણે આ માટે. માયા જીવ હમે રહે ના શકે. પહેલા બતાવ્યું કે આ સૃષ્ટિ કેવી છે, પછી આપણને બ્રહ્મ સૃષ્ટિને પ્રબોધન આપ્યું, અને હવે કે છે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ. હવે એના વિશે બતાવી રહ્યા છે કે માયા જીવ હમે રહે ના શકે, સો લે ન શકે એ વચન જી. માયાના જીવ હોય લઈ ન શકે. ભલે અહીંયા બેઠા હોય, પણ એમના મગજ ક્યાં ફરતા હોય? માયાની અંદર ફરતા હોય. સ્વામીજી સાથે 5000 સુંદર સાધનો કાફલો હતો. પન્નાજીની અંદર 5000 સુંદર સાધનો કાફલો હતો. એમાં 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી, અને બીજી બધી આમ ખલક હતી. છતાં પણ એમને આવું કરવા છતાં પણ, સાંભળજો, આવું કરવા છતાં પણ એમને ગેરલાભ નથી થવાનો. આ કરવા છતાં પણ એક વાર આ ધનીજીની જો વાણી સાંભળશે, જે બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય, ઈશ્વરી સૃષ્ટિ નહીં હોય, પણ આમ ખલક હશે, જીવ સૃષ્ટિ હશે, અને એક વાર જો આ વાણી સાંભળશે તો પણ એ 84 લાખ યોનિમાંથી એમને મુક્તિ મળશે. 84 લાખ યોનિમાંથી એમને મુક્તિ મળશે, અખંડ બહિષ્ઠ મળશે. આ વાણીની તાકાત કેટલી છે તમે જુઓ. જે મુક્તિ માટે સતયુગની અંદર હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહ્યા છે, એમને મુક્તિ મળે છે તો વૈકુંઠ સુધી મળે છે. મહાપ્રલયમાં તો એ તો નાશ થઈ જાય, પણ આમને અખંડ મુક્તિ મળશે. અખંડ મુક્તિ કે જેનો નાશ કદાપી નથી. આવી મુક્તિ મળશે. જ્યાં સુધી બ્રહ્માંડ છે ત્યાં સુધી મુક્તિ એ બધાને મળે છે, હજારો વર્ષની તપસ્યા બાદ. પણ આ જો વાણી એકવાર સાંભળશે, એકવાર એમના કાને પડી જશે, તો 84 લાખ યોનિમાંથી એમને મુક્તિ મળશે. અને મુક્તિ કેવી? અખંડ મુક્તિ મળશે. જો વાણીની તાકાત જુઓ તમે. માયા જીવ હમે રહે ના શકે, સો લે ના શકે એ વચન જી. સો લે ન શકે આ વચન જી. આ વચન નહીં લઈ શકે. ના તો શબ્દ ગણે લાગસી મીઠે, ના તો શબ્દ ગણે લાગસી મીઠે. આ વાણી ઘણી બધી મીઠી લાગશે, પણ આની પર ચાલશે નહીં. હા ભાઈ, સત્સંગ ચાલે છે, સરસ ચાલે છે, સાંભળવાની આપણને મળે છે, ગમે છે, પણ ઘણો મીઠો લાગશે, પણ આપણી રહેણી કેવી હોય? પછી માયાની હોય.
સત્સંગ સાંભળો, હા ભાઈ મીઠો લાગે છે સત્સંગ. શું કે જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી આનંદ આવે છે, મીઠો છે સત્સંગ, મીઠી લાગે છે, આનંદ આવે છે. પણ આનંદ આવે છે ખરો, પણ બીજી ભલે માયાની અંદર. પણ અહીંયા શું કે છે કે એ આનંદ આવે છે, એ માર્ગ જે બતાવી રહ્યા છે એ માર્ગ પર ચાલે, એ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ ચાલશે આ માર્ગ પર. અને આ આનંદ લૂંટાવશે ખરા, પણ એમની તો લપ માયાની અંદર છે. ના તો શબ્દ ગણે લાગે મીઠે, પણ રહેને ના દેવે જૂઠા મન જી. પણ એ મીઠું લાગે છે, પણ કોણ ન રહેવા દે? આ જૂઠું મન છે એ રહેવા નહીં દે. મીન્સ કે સાંભળે ખરા, મીઠું લાગે, પણ બીજી જ પલે માયાની વાતો હોય છે, બીજી જ પલે માયાની અંદર શું કરવા દે? આ મન નથી રહેવા દેતું. અને એ જે લક્ષણ બતાવ્યા એ આમ ખલકના લક્ષણ બતાવ્યા. સુંદર સાથ, આપણે હવે વિચારો, આપણે કોઈને કશું કહેવાની જરૂર નથી, કોઈ કઈ નહીં કહેવાની જરૂર. આપણે અંદર જાતે આપણે પ્રશ્ન પૂછવાનો પોતાની જાતે કે આપણે કેવા છીએ, આપણે આપણું ચલન કેવું છે, આપણી રહેણી કેવી છે. ધનીની જવાબદારી આપણને કોઈ સોંપે તો આપણે શું કરવું જોઈએ? બીજા પર ઢોળવી જોઈએ કે આપણું છે એ રીતે નિભાવવું જોઈએ? जो कोई जीव होय माया को, सो चलियो रा लोक सतजी. जो कोई होवे निराकार पार को, सो राह हमारी चलत जी. जो માયાનો જીવ હોય, બંને રાહ જુદી બતાવી દીધી, બંને રાહ જુદી બતાવી. જો આ માયાનો જીવ હોય, મીન્સ આ ઈંડનો જીવ હોય, તો લોક સતજી, લોક સતજી શું કે છે? જો કોઈ જીવ હોય માયા કો, સો ચલ્યો રાહ લોક સતજી. સતલોક, લોક સતજી મીન્સ સતલોક. આ માયાનો જીવ હોય તો માયાનો જીવ ક્યાં જાય? વૈકુંઠ. સતલોક ની અંદર બ્રહ્મપુરી, કૈલાસ અને વૈકુંઠ સતલોક ની અંદર છે, એ જાય, એની ઉપાસના કરે. જો માયાનો જીવ હોય તો કે છે, જો કોઈ જીવ હોય માયા કો, સો ચલ્યો રાહ, માર્ગ બતાવ્યો છે, લોક સતજી, સતલોક નો રાહ બતાવ્યો છે. અને સતલોક નો રાહ કયો બતાવ્યો છે? કર્મ કાંડ પર ચાલવાનો. કોઈનું ખરાબ ન કરો, કોઈનું આ ન કરો, બધાનું ભલું કરો, દાન કરો. આ બધો કર્મકાંડ છે, આ માર્ગ પર ચાલે. જમા કરેલું જાઓ ત્યાં આગળ વપરાઈ જાય એટલે પાછા આવો. એવું છે ને કે ભાઈ આપણે શું કરીએ કે એક એક્ઝામ્પલ આપવાનું સરસ, કે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને થોડા પૈસા બચાવીએ, અને એ પૈસા બચ્યા પછી શું કરીએ આપણે કે ચલો હવે ફરવા જઈએ. ફરવા ગયા, પૈસા ખલાસ થઈ ગયા એટલે પાછા આવી ગયા ઘરે, પાછા ફરી મહેનત કરો. હતા એવા ને એવા, ફરી મહેનત કરો, થોડા પૈસા ફરી જમા થાય, ફરી પિકનિક કઈક ફરવા જાઓ, પૈસા ખલાસ થઈ જાય ફરી પાછા આવો. એમ આ બધું છે અહીંયા આગળ, કે તમે જે પુણ્ય કર્યું તો જાઓ ક્યાં આગળ? સ્વર્ગલોક ની અંદર આનંદ કરો, અને આનંદ કરી એ તમારું પુણ્ય ખલાસ થઈ જાય એટલે પાછા આવો. આ વ્યવહાર છે, આ માર્ગ ચાલુ છે. એટલે કોઈ કે છે કે જો કોઈ જીવ હોય એ સતલોક નો માર્ગ, સતલોક મીન્સ વૈકુંઠ,
નો રાહ પર ચાલશે. જો કોઈ જીવ હોય માયા કો સો ચલ્યો રાહ લોક સતજી, જો કોઈ હોય નિરાકાર પાર કો સો રાહ હમારી ચલત જી. અને આ કોઈ આ ઈંડનો ન હોય તો અમારી રાહ પર ચાલે એમ કે છે. આ ઈંડનો ન હોય મીન્સ ત્રણ સૃષ્ટિ બતાવી જો, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ આ રાહ પર ચાલશે કહેવાનો. આ ઈંડનો ન હોય મીન્સ કે આ જીવ ન હોય, આ બ્રહ્માંડનો ન હોય. બ્રહ્માંડ હોય તો એની રાહ બતાવી દીધી. હવે આપણે બધા બસ આની પર વિચારો કે આપણે કઈ રાહ પર ચાલીએ છીએ, કયા માર્ગ પર આપણે ચાલીએ છીએ, આપણી રાહ કઈ છે, આપણો માર્ગ કયો છે. જે રાહ પર ચાલતા હોય, હવે રાહ પર કોણ ચાલે એ આપણે છે સમજી લેવાનું જાતે. પછી આપણે પૂછવાનું નહીં કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ છે. આપણી રહેણી બતાવી રહી છે કે આપણે કોણ છીએ. બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોય, એક સુંદર સાથે મને પ્રશ્ન પૂછ્યો તો હવે એ પણ જોઈ લો. જો અહીંયા પ્રકાશની અંદર બતાવી રહ્યા છે. હજુ તો ત્યાં તો જવાની હજુ ઘણી બહુ દૂર છે. સિંહગાળની અંદર જઈશું ત્યારે હવે આનો જે આ બધું આપણે સમજી રહ્યા છે એનો આનંદ સિંહગારમાં લૂંટાવીશું. સાગર અને સિંહગાળની અંદર જયારે ડૂબીશું તો આનો આનંદ એક ઓર હશે. પણ અહીંયા બતાવી રહ્યા છે જો કોઈ હોય નિરાકાર પારકો તો રાહ હમારી ચલત જી, અમારા બતાવેલા રસ્તા પર ચાલશે. વાસના કો તો જીવ ન કહીએ. હવે કે છે આ વાસનાને આત્માને જીવ ન કહો તમે. આત્માને જીવ બંને જુદા જુદા છે. વાસના કો તો જીવ ન કહીએ, જીવ કહીએ તો દુઃખ લાગે જી. જુઠકી સંગતે જૂઠા કહત હો, પણ ક્યા કરો જાનો ક્યાં એ જાગે જી. આની સંગતે આપણે કહી રહ્યા છીએ. ઘણું દુઃખ લાગે છે એમ કે છે. કેમ કે આ કહેવાથી આત્મા છે જાગી જાય કે મને જીવ કયો. સમજાયું? ચેત સકોસો ચેત્યો, અહીંયા આગળ બતાવી રહ્યા છે આપણને. ચેત સકોસો ચેત્યો. કેમ કે આત્માને જીવ કેમ કે છે? તો જો આત્મા હોય એને ચોટ લાગે અને જાગૃત થઈ જાય. એને દિલમાં ચોટ લાગે કે મને જીવ કયો. મને જુઠી કઈ. આપણે નહીં કહેતા કે મને જુઠી કઈ. ના પણ હું જૂઠ છું નહીં, હું જૂઠી છું નહીં. તો મને જૂઠું શા માટે કે? એની સાથે તમે લડવા તૈયાર થાક ના થાય કે એને સાચું બતાવવા તૈયાર થાવ કે ન થાવ. હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. અને આ સેવા મળી છે, હું બીજાને સેવા આપું તો એક દિલી છે. એ એક દિલી છે. એ દિલમાં ભાવ છે. એક દિલી છે. બે માર્ગ છે. આપણને જે કંઈક સેવા મળી હોય અને એ સેવા આપણે જો બીજાને આપીએ તો એક દિલીનો ભાવ બતાવીએ છીએ. પણ એ સેવાથી ખસવા માંગીએ તો એક દિલી નથી. અહીંયા આ વસ્તુ બતાવી રહ્યા છે કે આત્માને જીવ ન કહો તમે. જીવ કહેતો ઘણું દુઃખ લાગે છે એમ કે છે. પણ અહીંયા આગળ કેવું પડે છે એની પાછળનું કારણ, તો આત્માને જો ચોટ લાગે તો એ જાગૃત થઈ જાય છે. જૂઠકી સંગતે જૂઠ કહે તો, આ જૂઠની સંગતની અંદર અહીંયા આવીને આપણે આત્માને પણ જીવ કર્યા છે. પણ કેમ? પણ ક્યાં કરો જાનો ક્યોય જાગે જી. આ સાંભળીને કદાચ તાકી આત્મા કોઈ પણ રીતે જાગી જાય એમ કે છે.
ए कठिन वचन तो मैं कहती हो, ना तो क्यों कहूं वासना को जीव जी। आ कठिन वचन शा माटे कहूं छू, नहीं तो शा माटे आत्मा ने जीव कहूं एम, शा माटे कहूं। जिन दुख लगे गुनेगार हो तो हो, आज्ञा न मानो पीयू जी। કે આ માયાને જોઈને તમે જે ગુનાહ કરી રહ્યા છો એમ કે, આ માયાને જોઈને जिन दुख देखे गुनेगार होत हो, हाँ માયાને જોઈને આપણે ગુનાહ કરી રહ્યા છીએ। આજ્ઞા ન માનો પીયુજી, ધનીની આજ્ઞાને આપણે માનતા નથી। ધનીની આજ્ઞાને માનતા નથી, અને આપણે બધા જ ધનીની આજ્ઞાને કોઈ નથી માનતું। હવે વિચારો પરમધામની અંદર આપણે કેવી રીતે મુખ ઊંચું કરીને જોઈશું। प्रकाशवाणी तुम नीके कर लीजो, प्रकाशवाणी तुम नीके कर लीजो, जिन छोड़ो एक खीन जी। जागू हो तो रास अने प्रकाश एक पल माटे पण आ प्रकाशवाणी न छोड़ो तमे। अंदर अर्थ लीजो आत्म के, अंदर अर्थ लीजो आत्म के, विचार्यो अंतस्करण जी। आना अर्थ छे अंदर विचारो, अंदर डूबवा प्रयत्न करो एम के छे। अंदर अर्थ लीजो आत्म के, विचार्यो अंतस्करण जी। आनाथी शुं छे, આપણા હૃદયને ચોટ લાગી જશે। આ જે વસ્તુ આપણને કહી રહ્યા છે, ચોપાઈ નંબર 46 નું પહેલું ચરણ અને બીજું ચરણ। निर्मल हृदय में लीजो वचन, निर्मल हृदय में लीजो वचन, जो निकसे फूट बाण जी। निर्मल हृदय जी जो आ वचन लेशो तो तमने तमारा हृदयने चोट लागशे, तमारा हृदयने एहसास थशे, તમારા હૃદયને આ ચીરીને બાણની જેમ ચીરીને જતા રહેશે વચનો, જો નિર્મલ હૃદય લેશો। અને એ જ વચન આપણને અહીંયા કહે છે, અંદર અર્થ લીજો આત્મ કે, અંદર અર્થ લીજો આત્મ કે, વિચાર્યો અંતસ્કરણ જી। આ વચન છે તમારા અંતસ્કરણની અંદર વિચાર કરીને તમે જુઓ, તમારા હૃદયને સ્પર્શી જશે, તમારા હૃદયને બાણની જેમ ખૂંચશે, આપણા હૃદયને બાણની જેમ ખૂંચશે। આ વચન વિચારશો, નહીં તો ભાઈ આ તો કે છે હવે સાંભળ્યું, હવે ચલો એક કાને સાંભળી બીજા કાને બહાર। એ આપણા લક્ષણ નથી, એ જીવ સૃષ્ટિના લક્ષણ છે। अंदर का जब लिया अर्थ, હવે કે છે अंदर का जब लिया अर्थ, કૂતરું એકલું દૂધ નથી, દૂધનો દાજો છાસ ફૂકી ફૂકીને પીવે, પણ અંદરના અર્થ તમે લો, અંદર ડૂબો, અંદર આની અંદર ડૂબો। શું આપણને કહી રહ્યા છે, આપણા હૃદયને સ્પર્શી જાય એવું છે, અંદર તમે ડૂબો, અંદરના તમે અર્થ લેશો તો। अंदर का अर्थ लिया अर्थ, तब नीचे होशी प्रकाश की, तब कोई संशय नहीं, आ प्रकाश थशे, तमने आ ज्ञान आवशे, आमां कोई संशय नहीं, आनी समझ पड़शे, आमां कोई संशय नहीं। 45 नंबरनी चौपाईनुं बीजું चरण तीजું चरण। ए नींद कर कर आत्म जगाई, पहलुं चरण छोड़ो, बीजું चरण। तब होशी सब सूद जी, तब होशी सब सूद जी। आ सूद આપણને આવશે, અને सूद આવશે તો सूद सूद हुई पूर्ण चलसी प्रेम के, होशी जागृत हृदय बुध जी।
અને એ અહીંયા કહી રહ્યા છે એની એ જ વાત કે પ્રકાશના જે વચનો છે આની અંદર તમે ડૂબશો, આ વચનો સાંભળશો, આનું મંથન કરશો, વિચાર કરશો, અંતસ્કરણી તમારા હૃદયથી અને વિચાર કરશો કે આ શું કહી રહ્યા છે, તો તમારા હૃદયને આ વચન ચૂમી જશે. આપણા હૃદયને ચોટ લગાડી દેશે, જેમ બાણની જેમ ચોટ લગાડી દેશે. अंदर का जब लिया अर्थ तब नीचे होशी प्रकाश जी, जब इन अर्थे जागी वासना तब वृथा न जाए एक श्वास जी. અને આ રીતે તમે ચાલશો અને જો તમારી વાસના જાગી તો તમારો એક શ્વાસ પણ ખોટા માર્ગે નહીં જાય, વૃથા ન જાય તમારો શ્વાસ. મીન્સ તમે પલ પલ ધની સિવાય બીજું કશું જ ન વિચારો. આનો અર્થ શું કે છે કે જો તમે આ રીતે આ માર્ગ પર ચાલશો તો તમારી વાસના જાગૃત થઈ જશે, તમારી આત્મા જાગૃત થઈ જશે અને જાગૃત જ્યારે થઈ જશે તો પલ પલ ધની સિવાય બીજું કશું જ તમારા દિલમાં નહીં હોય. મારો ધની બસ એના સિવાય બીજું કઈ જ નહીં. એ પ્રગટ બાની કહી પ્રકાશ કી, ए प्रगट बानी कही प्रकाश की, सी इंद्रावती चरणे लागे जी, सो लाभ लेवे दोनों ठोर को, जाकी वासना इत जागे जी. હવે કે આ પ્રકાશવાણી જો અહીંયા કહી છે, આ પ્રકાશવાણી તમે વિચારશો, અંદર એનું મંથન કરશો, અંદર ડૂબશો, એક અર્થ સમજવા પ્રયત્ન કરશો તો તમારા જીવનની અંદર પ્રકાશ થશે અને એ પ્રકાશથી તમારી આત્મા જાગૃત થઈ જશે અને એ આત્મા જાગૃત થઈ જશે તો અહીંયા બેઠા બેઠા 8 સાગરોનું સુખ તમે લઈ શકશો. અહીંયા 4 સાગરો રાજી મહારાજના અને 4 સાગરો શ્યામા મહારાજાના, 8 સાગરોનું સુખ લેશો અને એ સુખ લેશો, અહીંયા બેઠા બેઠા એ સુખ લેશો અને પરમધામની અંદર હસતા મુખે જાગૃત થઈ જશો. હસતા મુખે જાગૃત થશો. દુઃખ તમને છૂ પણ નહીં શકે. આજે દુઃખ કરી રહ્યા છે, માયાનું દુઃખ, એ પણ છૂ પણ નહીં શકે. કેમ દુઃખ છૂતું નથી? એનું પાછળનું કારણ કે જેને દુઃખ લાગે છે એનું અસ્તિત્વ જ નથી. કેમ દુઃખ ના આપણને છૂઈ શકે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એ જ છે કે એને તમે તમારા મગજ પર નથી લેતા. કેમ કે મગજનું અસ્તિત્વ છે જ નહીં. મગજનું અસ્તિત્વ છે જ નહીં તો એ દુઃખ તમને નહીં લાગે. એ માર્ગ જો એ બારણું જ બંધ કરી દીધું છે તો પછી માયા આપણને કરે શું? એ કેમ નથી વિચારતા કે થોડુંક દુઃખ આવે તો આપણે વિચારીએ કે રાજ્ય મહારાજની પ્રેરણા કંઈક ઓર છે, હજુ એ વધારે સુખ આપવા આપણને માંગે છે. જે સુખ આપી રહ્યા છે એ પૂરતું નથી, આ બતાવીને વધારે સુખ આપવા માંગે છે. આપણે નથી વિચારતા. હજુ કંઈક વધારે છે, હજુ કંઈક આપણને બતાવી રહ્યા છે, હજુ કંઈક ધોવાના બાકી છે. પ્રકાશ વાણી જીવનની અંદર ઉતારો, અંતસ્કરણથી આને પર વિચાર કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો અને આની અંદર ડૂબશો, વિચારશો, આનું મંથન કરશો તો અવશ્ય આપણી આત્મ જાગશે ને જાગશે અને એ જો આત્મ જાગશે તો આ બધા જ સુખ આપણને મળશે. એ આ પ્રકરણ 30 પ્રકરણ અહીંયા પતી જાય છે. પ્રકરણ 30 સમાપ્તિ, ચોપાઈ 788. આ ચોપાઈને દોડાવીએ. એ પ્રગટ વાણી કહી પ્રકાશ की, श्री इंद्रावती चरणे लागे जी, सो लाभ देवे दोनों ठोर को, जाकी वासना इत जागे जी, जाकी वासना इत जागे जी.
बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम।